આજે આપણે ગીતાનો એ રહસ્યમય શ્લોક જોઈશું જે જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેના દૃષ્ટિકોણનો પાયાનો તફાવત સમજાવે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 68માં આપણે જોયું કે જેની ઇન્દ્રિયો તેના સંપૂર્ણ કાબૂમાં છે તેની જ બુદ્ધિ સ્થિર છે. આજે આપણે જોઈશું અધ્યાય 2 શ્લોક 69, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે જ્ઞાની પુરુષ માટે જે દિવસ છે તે સામાન્ય માણસ માટે રાત છે અને જે સામાન્ય માણસ માટે દિવસ છે તે જ્ઞાની માટે રાત છે. ચાલો આ ઊંડા રહસ્યને સમજીએ. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. યા નિશા સર્વભૂતાના તસ્યા જાગર્તિ સંયમી યસ્યા જાગ્રતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેહ. 69. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, તમામ પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે, પરમાત્માનું તત્વ, તેમાં સંયમી પુરુષ જાગતો રહે છે, અને જેમાં તમામ પ્રાણીઓ જાગતા હોય છે, સાંસારિક વિષયો, તે તત્વદ્રષ્ટા મુનિ માટે રાત્રિ સમાન છે. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. સામાન્ય પ્રાણીઓ માટે રાત્રિ શું છે? જવાબ: પરમાત્માનું જ્ઞાન અને આત્મિક સુખ, કારણ કે તેઓ તેમાં અંધારાની જેમ કશું જોઈ શકતા નથી. 2. પરમાત્માના જ્ઞાનમાં કોણ જાગતું રહે છે? જવાબ: સંયમી પુરુષ, જેની ઇન્દ્રિયો વશમાં છે તે. 3. સામાન્ય લોકો ક્યાં જાગતા હોય છે? જવાબ: સાંસારિક ભોગો, મોહમાયા અને નાશવંત વસ્તુઓમાં. 4. જ્ઞાની મુનિ માટે સંસાર શું છે? જવાબ: નિશા, રાત્રિ સમાન, કારણ કે તેઓ જાણે છે કે આ બધું ક્ષણભંગુર છે. 5. પશ્યતઃ મુનેહ એટલે શું? જવાબ: સત્યને જોનારો મનનશીલ પુરુષ. 6. શું આ શ્લોક ઊંઘવાની વાત કરે છે? જવાબ: ના, અહીં જાગવું અને ઊંઘવું એ જાગૃતિ, અવેરનેસના અર્થમાં છે. 7. સંયમી પુરુષની દ્રષ્ટિ કેવી હોય છે? જવાબ: તે દુનિયાથી ઉલટી એટલે કે અંતર્મુખી હોય છે. 8. સામાન્ય માણસને પરમાત્મામાં રસ કેમ નથી હોતો? જવાબ: કારણ કે અજ્ઞાનને લીધે તેમને તે વિષય રાત જેવો અંધકારમય લાગે છે. 9. આ શ્લોક કયો વિરોધાભાસ, પેરેડોક્સ સમજાવે છે? જવાબ: ભૌતિકવાદી અને આધ્યાત્મિક જીવન વચ્ચેનો તફાવત. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 69મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. દૃષ્ટિકોણનું પરિવર્તન, શિફ્ટ ઇન પર્સ્પેક્ટિવ. સામાન્ય રીતે આપણે જેને સુખ માનીએ છીએ, પૈસા, પદ, ભોગ, જ્ઞાની તેને દુઃખનું મૂળ માને છે. જીવનનો ઉદ્દેશ આપણી જોવાની દ્રષ્ટિ બદલવાનો છે. જ્યારે આખી દુનિયા અંધાધૂંધ દોડમાં હોય ત્યારે એક સંયમી પુરુષ શાંત રહીને આત્માના પ્રકાશમાં જાગતો હોય છે. આપણે પણ ભીડની પાછળ દોડવાને બદલે સત્યને જોવાની કોશિશ કરવી જોઈએ. 2. આંતરિક જાગૃતિ, ઇનર અવેકનિંગ. જાગવું એટલે માત્ર આંખો ખોલવી નહીં, પણ સત્યને સમજવું. મોટાભાગના લોકો સંસારના સપનામાં જાગતા હોય છે, પણ આત્માના વિષયમાં ઘોર નિદ્રામાં હોય છે. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે એવી જાગૃતિ કેળવીએ કે જેથી સંસારની ઉથલપાથલ આપણને વિચલિત ન કરે. જે ક્ષણે તમે આત્મતત્વમાં જાગો છો તે ક્ષણે સંસારના દુઃખો સ્વપ્ન જેવા બની જાય છે. 3. સંયમ અને શાંતિ, ડિસિપ્લિન એન્ડ પીસ. જ્યાં લોકોની ઈચ્છાઓ જાગે છે ત્યાં જ્ઞાનીની ઈચ્છાઓ શાંત હોય છે. જીવનનો ઉદ્દેશ સંયમી બનવાનો છે. જ્યારે તમે દુનિયાના દેખાડા અને લાલચો પ્રત્યે ઊંઘતા થઈ જાઓ છો, એટલે કે તેનાથી અપ્રભાવિત રહો છો, ત્યારે જ તમે પરમ શાંતિનો અનુભવ કરી શકો છો. સાચો વિજય એ જ છે કે જે બાબતો દુનિયાને પાગલ કરે છે તે તમને સ્પર્શી પણ ન શકે. નિષ્કર્ષ ટૂંકમાં. 1. જે વિષયોમાં સામાન્ય લોકો ડૂબેલા રહે છે, જ્ઞાની તેનાથી અલિપ્ત રહે છે. 2. આત્મજ્ઞાનમાં જાગવું એ જ સાચું જાગરણ છે. 3. દુનિયાના મિથ્યા સુખો પ્રત્યે ઉદાસીનતા અને આત્મા પ્રત્યે સજાગતા એ જ સ્થિતપ્રજ્ઞતા છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે જોઈશું અધ્યાય 2 શ્લોક 70, જેમાં ભગવાન સમુદ્રનું અદ્ભુત ઉદાહરણ આપીને સમજાવશે કે ગમે તેટલી ઈચ્છાઓ આવવા છતાં જ્ઞાની પુરુષ કેવી રીતે અચળ અને શાંત રહે છે. ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.